જ્યાં સુધી નજર નાખો ને ત્યાં સુધી મહેન્દ્રના બોલેર જ દેખાય, કારણ કે 2025 માં સિલેક્ટેડ બોલેર સામે મરો દઈ દેવાનો છે. અને પાછું આપણે આવી ગયા છે સિલેક્ટેડ બોલેરો લઈને ચેકિંગમાં ને ચેકિંગમાં કાયદેસર બપોરના 1 વાગી ગયા છે, એટલે ખતરનાક ની ભૂખ લાગી. 5 વાળા સેવડાનો નાસ્તો કરી પછી સિલેક્ટેડ બોલેરો લઈને નીકળી ગયા છે આપણે ઓફરોડિંગ કરવાનું. આપણે અહીંથી જવાનું છે હનુમાન કાળે ને આપણે કહી દીધું હતું ને આગળ વિડીયોમાં કે આપણે મરો દઈ દેવાનો છે, એટલે આપણે મરો દઈ દીધો. ના ભાઈ એવું નથી, તો સિંગલ પટ્ટીનો રોડ છે ને એટલે આપણે ગાડીને થોડીક પાછળ લેવરાવાની. હવે હનુમાન કાળે પૂગીને આપણે થોડાક હાથ પગ ધોઈ લીધા છે ને ડીશી ધોઈ લીધી છે, કારણ કે આપણે આગળ નતા જેમાં એવું નક્કી કરી લીધું હતું કે આપણે અહીંથી પાર્સલ લઈને આપણે હનુમાન કાળે જમી લેવાનું છે, એટલે પાર્સલ લઈ લીધે છે ને ડીશી આપણે ધોઈ લીધી છે. હવે ખાલી આપણે ગોળ ગુંડાળું કરીને આગળ જમી લેવાનું છે. ખરેખર આવી જગ્યાએ કઈક જમવાનું કઈક અલગ જ મજા છે, તમે જરૂરથી આવો અનુભવ તો લેજો જો. હવે જમી લીધું છે ને આપણે પગપાળા કરી લીધા છે, કારણ કે મેન હનુમાન દાદાનું મંદિર તો થોડુંક આગળ જંગલમાં થઈને જવાનું રહે છે, એટલે આપણે જંગલમાં થોડુંક ઓફ રાઇડિંગ કરી લીધું છે ને આગળ આપણે ઉપર જંગલમાં જવાનું છે. ત્યાં અહીંયા તો એવા ઊંચા ડુંગર છે, એવું લાગે કે હમણાં થોડીક વારમાં આપણે ઉપર પડી ન જાય. અહીંયા તો હાલતા પગપાળા કરતા થાકી ગયા હોય, લોમાં ગાડી નાખી તોય છતાંય આપણે ગાડી ઉપર નથી જતી. ને હનુમાનજીનું મંદિર આવે ને એની પહેલા કાળ ભૈરવ દાદાનું મંદિર આવે છે, પછી સાક્ષાત આપણે હનુમાનજીના ઉપર દર્શન કરી લીધે છે. ને અહીંનું વાતાવરણ એવું છે ને કે એવું લાગે કે 2-3-4 કલાક આપણે અહીંયા બેઠા જ કાઢી નાખીએ.